હરે કૃષ્ણ બધાને. આજે તમારા સૌનું સ્વાગત છે. અને આજે આપણે 7th ચેપ્ટર ભણવાના છે, રાઈટ? તો 7th ચેપ્ટર તમને ખબર છે ને, આપણે જે સેન્ડવિચ જોઈ હતી, આજે એનું વચલું પાર્ટ આપણે શરૂ કરી રહ્યા છે. ભક્તિ યોગના બારામાં આજે આપણે જાણવાના છે. ઓકે, મેન છે માતાજી 7 to 12 ચેપ્ટર્સ જે છે આપણા, એ સૌથી મેન ચેપ્ટર્સ છે. તો બધાને રિક્વેસ્ટ છે ધ્યાનથી સાંભળે, હે ને? હા, બોલો હીરવા માતાજી. માતાજી આજે શરૂઆત કરતા પહેલા મંત્ર બોલ્યા છીએ. હા હા, હજી શરૂઆત નથી કરી. આપણે પેલા મંત્ર બોલીએ અને પછી જ શરૂઆત કરવાના છે માતાજી. ઓકે, ચાલો બધાએ વિડીયો ઓન કરી લો. વીર પ્રભુજી, શિવાંશ પ્રભુજી, અને હાથ જોડી લો બધાએ. ઓમ અજ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवत गीता की जय. सद्गुरुदेव की जय. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनी नामिने. नमस्ते गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण कृष्ण माताजी धन्यवाद हरे कृष्ण माताजी कृष्णा हरे हरे कृष्णा. कृष्ण राम बधाने. हरे कृष्णा. आराध्य प्रभुजी, शिवांश प्रभुजी. हरे कृष्णा. हरे कृष्ण माता हरे कृष्णा हीरवा माताजी. हरे कृष्ण माताजी હરે કૃષ્ણ. ઓકે, સો પેલા ક્વિક આપણે બધું રિવિઝન લઈ લઈએ, હે. ચાલો, કાલના ચેપ્ટરમાં આપણે શું ભણ્યું હતું? કોણ કહેશે? ચલો બધાએ હેન્ડ રેસ કરો. ઓકે, હરે કૃષ્ણ. હીરવા માતાજી, તમે કહો કાલે શું ભણ્યું હતું આપણે? हरे कृष्ण माताजी મને કાલે અન્ય અષ્ટાંગ યોગના 8 પાઠ યાદ છે. બોલું બોલો બોલું બોલો બોલો બોલો. યમ નિયમ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ. અને મને યોગા શું છે એ પણ યાદ છે. બોલું બોલો બોલો, શું છે યોગા એટલે? યોગા
જેનાથી યોગા એટલે કે જેનાથી આપણે ભગવાન સાથે જોડાઈએ એને યોગા કહેવાય, એને હરી યોગ કહેવાય. બોલ, કરેક્ટ હે ને? એકદમ કરેક્ટ, યસ, વેરી નાઇસ. ઓકે, જાનત માતાજી, હજી શું શીખવું તો આપણે? તમને યાદ છે કઈ? હરે કૃષ્ણ માતાજી. તમે ક્વેશ્ચન પૂછો તો આન્સર. હેલો, હા બોલો. માતાજી તમારો અવાજ માતાજી તમે નથી આવતો. થોડાક સવાલ પૂછશો, મતલબ મને કેવું નતું, પણ હું એવું કીધી હતી તમે કાલના સેશનના થોડાક પ્રશ્ન પૂછશો. ઓકે, તો ચલો, મંત્ર એટલે શું? મંત્રનો શબ્દનો અર્થ જોયો તો આપણે. મંત્ર એટલે શું? બોલો જાનક માતાજી. સંભળાતું નથી. મનથી, હેલો, હા બોલો, હવે બોલો. મન મનથી મન એટલે મંત્ર એટલે મનનો મતલબ થાય મન, અને મંત્રનો મતલબ થાય મુક્તિ. તો આપણે મનના કંટ્રોલથી મતલબ આપણે મુક્ત થવું હોય તો આપણે મંત્ર કરવા જોઈએ. યસ, હરી બોલ. મન એટલે મન અને ત્ર એટલે મુક્તિ. તો મનની મુક્તિ માટે જે આપણે બોલીએ છીએ એ છે મંત્ર. ઓકે, અત્રે પ્રભુજી, હજી કઈ યાદ છે તમને બીજું? હજી શું શું જોયું તું આપણે કાલે? આપણે ઈ પણ જોયું હતું ને કે ભક્તિ યોગ જે છે એને આપણે જે જાપ હરે કરી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પૂર્વા માતાજી. ઓકે, સો આપણે જે ભક્તિ કરે છે તો એ શોર્ટકટ છે ને, આપણે એનાથી ક્વિકલી ભગવાન પાસે પહોંચી શકે. વેરેઝ ને તો તમને કર્મયોગ, પછી જ્ઞાન યોગ, પછી આપણે કહીએ પછી એ બધી સ્ટેપ કરીને તમને ભક્તિ યોગ કરીને પછી તમે જઈને ભગવાનને પામી શકો, રાઈટ? હે ને? પણ ભક્તિ કરશો તો ઈ એલિવેટર ના જેવું છે, રાઈટ? આપણે માળા કરીએ, ભક્તિ કરે, એ એલિવેટર ટાઈપ છે. તો તમે જલ્દીથી પહોંચી શકો ભગવાન પાસે, રાઈટ? અચ્છા, હજી આપણે જોયું હતું કે જાપ નું જે છે, જાપના 3 ફાયદા કયા છે? કોણ કહેશે? ચાલો, જાપના ફાયદા જોયા હતા આપણે. જાપ કરવાથી શું થાય છે? કોઈને યાદ નથી? બોલો બોલો. શું લાભ છે જાપના? હીરવા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. જાપના ફાયદા છે, પહેલું કે આપણે જાપ કરીએ તો એનાથી આપણને આનંદ થાય. બીજું કે આપણે જાપ કરીએ તો આપણા મનને મુક્તિ મળે. અને માતાજી બીજું તો મને યાદ નથી. ઓકે, હરી બોલ, એટલા કરેક્ટ બોલા. તો હું તમને કહું છું હવે. ફર્સ્ટ કે અસ્વસ્થતા અને તાણથી મુક્તિ મળે, રાઈટ? આપણે કહીએ ને કે સિક ન પડીએ, આપણે જલ્દી બીમાર ના પડીએ, અસ્વસ્થ ના થઈએ, હે ને? અને સ્ટ્રેસફુલ નો રહે આપણે. બીજું, વાસ્તવિક સુખનું અનુભવ થાય, આપણે કહીએ કે અનુભવ થાય છે વાસ્તવિક સુખનું, હે ને? અને પછી મનની શાંતિ હોય છે, હે ને? આપણું મન હંમેશા શાંત રહે. અને ચોથું કે બોધ થાય છે, રાઈટ? તો આ 4 ફાયદા હતા. હવે આપણે કાલે જાપ કરવાના કઈક નિયમો પણ જોયા હતા, રાઈટ? હે ને? આપણે શું કરવું જોઈએ જાપ કરતા ટાઈમે ને શું ના કરવું જોઈએ. તો ચાલો, શિવાંશ પ્રભુજી, હવે તમે કહેશો. માતાજી, આપણે જ્યારે જાપ કરતા હોય ને હમ. ત્યારે જોરથી બોલવાનું અને ક્લિયર બોલવાનું. યસ. અને જાપ કરતા કરતા વચ્ચે કોઈની સાથે વાતો કરવાની નહીં. યસ, આપણે સડંગ જાપ કરવાનું. કરેક્ટ. હજી? અને એક જાપ કરી લીધો પછી એક જ માળા આગળ ફેરવાની. ઓકે, હા, મતલબ એક મણકા ઉપર પૂરો મંત્ર બોલવાનો, એમ કહો છો? હા. ઓકે, કરેક્ટ. હરી બોલ. જાનત માતાજી, હજી શું શું હતું કાલના આપણે ક્લાસમાં શીખાતા?
આપણે અડધું અડધું નહીં બોલવાનું, જેમ કે એક મણકા ઉપર આપણે હરે કૃષ્ણ બોલ્યું, પછી બીજામાં અલગ બોલ્યું, એવી રીતના નહીં કરવાનું. એક મણકા ઉપર પ્રોપર એક બોલવાનું. અને બીજું, આપણે જ્યારે માળા કરતા હોઈએ ત્યારે જોરથી બોલવાનું, આપણા કાન સુધી સંભળાવવું જોઈએ. અગર આપણે મનમાં કરશું તો આપણને સંભળાશે નહીં. કરેક્ટ. અને હજી એક છે કે પેલું સ્ટાર્ટિંગ હોય ને ત્યાં એમાં સુમેરા મણકા ઉપર પંચતત્વ પંચતત્વ મંત્ર બોલવાનું. કરેક્ટ. હરી બોલ. પંચતત્વ બોલીને હરે દેખાડો. કૃષ્ણ. પંચતત્વ મંત્ર બોલીને દેખાડો માતાજી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરી બોલ. કરેક્ટ. યસ. હજી કોઈને કઈ યાદ છે? કોઈને કઈ ઉમેરવું છે આમાં? હેન્ડ રેઝ કરો. પૂર્વા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપણે માળા કરીએ ત્યારે અધૂરી માળા નહીં મૂકવાની, અને માળા કર્યા પહેલા મંત્ર બોલવાનો, કરેક્ટ. શ્લોક બોલવાનો. યસ. હીરવા માતાજી, તમને હજી કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ માતાજી, મને મનની શાંતિ આપે એ જે અમુક પોઈન્ટ્સ હતા એમાંથી એક પોઈન્ટ યાદ છે. એમાં પહેલું શ્રીમદ ભગવત પુરાણમાં શ્રીમદ ભગવાન પુરાણનું પોઈન્ટ, હરે કૃષ્ણનો જાપ કરવાથી બધા દોષમાંથી મુક્ત થાય છે. યસ, કરેક્ટ. હે ને? તો આ તમે રેફરન્સીસ આપો છો. ઓકે, સંદર્ભો આપ્યા તમે. ઓકે, યસ, કરેક્ટ. હે ને? અને તમને આપણે મતલબ હજી એક બે ચીજ જે મને યાદ આવી રહી છે કે તમે માળા જે છે જાપ કરો છો એ કોઈ પણ દિશામાં મોઢું રાખીને કરી શકો, નાયા વગર પણ કરી શકો, નાયા પછી પણ કરી શકો, ખાલી બ્રશ કરી લેવાનું છે. અને એ માળા કરવા માટે બેસ્ટ ટાઈમ છે બ્રહ્મ મુહૂર્ત. જો ત્યારે ન થાય તમારાથી તો તમે દિવસમાં કોઈ પણ ટાઈમે કરી શકો, એવું કોઈ ફિક્સ ટાઈમ નથી. ને આ બે ચાર પોઈન્ટ મને યાદ હતા તો મેં કીધા. હીરવા માતાજી, તમારો હેન્ડ રેઝ હજી પણ છે. તમારે હજી કઈ કેવું છે? ઓકે માતાજી, મારે કેવું નથી, મારે એટલું પૂછવું છે કે જાપ કરવાના જે ફાયદા બોલો આ ચાર હતા કે જે મનને મુક્તિ મળે, આનંદ મળે, સ્ટ્રેસફુલ ના રહીએ, મન શાંત રહે, અને બીજા કયા હતા? જો ચાર હું તમને ગણાવું છું. અસ્વસ્થતા અને તાણથી મુક્તિ મળે. ઓકે. સેકન્ડ, આપણને મનની શાંતિ હોય. થર્ડ, વાસ્તવિક સુખ મળે. અને ફોર્થ, બોધ. ઓકે. માતાજી, પાછું બોલો, લખું છું. અસ્વસ્થતાથી વાળુંથી બોલો. અસ્વસ્થતા અને તાણથી મુક્તિ. સેકન્ડ, મનની શાંતિ. થર્ડ, વાસ્તવિક સુખ. અને ફોર્થ, બોધ. અસ્વસ્થ બોધ અસ્વસ્થતા અને તાણથી મુક્તિ, મનને મુક્તિ મળે, આનંદ મળે, મન શાંત રહે અને સ્ટ્રેસફુલ ના રહીએ, અને બોધ. આટલે કે હજી પણ છે? બોધ એટલે બોધનો મીનિંગ પૂછો છો? ના, હું એવું કહું છું કે કેટલા છે ને મેં બોલ્યા. હા, આટલા જ છે. યસ. ઓકે, વેરી બોલ. ચલો હવે આગળ વધીએ આજની તરફ. આટલું જ આપણે શીખવું હતું કાલે, હે ને? તો હવે આજના સ્લાઇડમાં હું તમને દેખાડું છું, શેર કરું છું. મને કહેજો તમને જેમ જ દેખાય. જો મેં શેર કર્યું છે, દેખાય છે બધાને સ્ક્રીન? હા માતાજી. ઓકે, ચલો હવે આપણે 7th ચેપ્ટર જ્ઞાન વિજ્ઞાન
યોગ. આમાં નથી દેખાય. ઓકે. 7.1 માં મય્યા આમાં હતા જ સત્તમના પાર્થ યોગમ યુંજમદાશ્રય અસંશયમ સમગ્રમ મામ યથા જ્ઞાસ્યસि તચ્છૃણુ. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ પર રાખજો. નથી દેખાતી સ્ક્રીન? દેખાય છે ને માતાજી? હિરલ માતાજી, હરે કૃષ્ણ. હા માતાજી દેખાય છે. ઓકે, દેખાય છે. ચલો આગળ વધીએ. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીતે મારી ભાવનામાં પૂર્ણ રહીને અને મનને મારામાં અનુરૂપ કરીને યોગ અભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત જાણી શકીશ. ઓકે, તો હવે આપણે જોયું જેમ ભગવાન કાલે બી કીધું આપણને 6ઠા અધ્યાયમાં કે તમે તમારું મન મારામાં લગાડો, હે ને, મારા ભક્તિ ભાવમાં તમે કર્મ કરો. તો એ ભગવાન આગળ શીખડાય છે કે કેવી રીતે તું મારામાં મન રાખી શકે ને અને કેવી રીતે યોગ અભ્યાસ કરી શકે. તો 7.3 માં કે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કચ્છિદ્યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્માં વેત્તિ તત્વત. હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. તમને આ પિક્ચર દેખાય છે? આ પિક્ચર શેના છે? હેન્ડ રેસ કરો, હેન્ડ રેસ કરજો. ઓકે, મેરેથોન. યસ, મેરેથોન, રાઈટ. કરેક્ટ. જેનેટ માતાજી, આ પિક્ચર મેરેથોન નું છે, હે ને? હા Right? માતાજી. હે ને? તો આમાં તમે જોશો કે મેરેથોન માટે કેટલી લાંબી લાંબી રેસીસ ભાગતા હોય બધા, અને દોડ 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 થતું હોય બધાનું. પણ એમાંથી ખાલી થોડાક હોય જે લોકો એન્ડ ફાઇનલ લાઈન જે હોય ત્યાં તક પહોંચી શકે ને. આવી રીતે ભીડમાં બધા ભાગતા હોય, રાઈટ. વચ્ચે વચ્ચે લોકો દમ તોડી દે, હે ને, ઘણા લોકો સાઈડમાં છટાઈ જાય, રાઈટ. એવી જ રીતે આ ભક્તિ પણ એક મેરેથોન જેવું છે. તો એમાં બધા લોકો ભગવાનને નથી પામી શકતા અને ખાલી થોડાક લોકો ભગવાન પાસે જાય છે, હે ને, મતલબ ભગવાનને જાણી શકે છે કે ભગવાન કોણ છે વાસ્તવમાં, હે ને. આપણે બધા પ્રયત્ન કરતા હોય કોઈ સિદ્ધિ પામવા માટે, પણ થોડાક જ લોકો ફાઇનલ લાઈન તક પહોંચી શકે છે. તો હવે તો તમે 6 ચેપ્ટર તક તમે જોશો કે આપણે જે ફર્સ્ટ દિવસ મળ્યા હતા, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ દિવસ આપણે અરાઉન્ડ 30 પીપલ હતા. ઓકે, પછી 4th 5th ચેપ્ટરમાં અરાઉન્ડ આપણે 25 જેટલા લોકો હતા, અને બટ હવે આવતા આવતા હવે હાર્ડલી આપણે 17 to 20 લોકો છે, અને આજે પણ અટેન્ડન્સ 17 લોકોની છે, રાઈટ. તો આ એક મેરેથોન છે. બધા લોકો 18 ડેઝ નથી કમ્પ્લીટ કરી શકતા અને તમે 6 ચેપ્ટર તક પહોંચ્યા તો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ, રાઈટ. તો તમને બધાને ખૂબ ખૂબ એક મોટું હરિબોલ, હે ને, કારણ કે તમે બધા લોકો એટલીસ્ટ 6 ચેપ્ટર તક પહોંચ્યા છો. હવે તમે જોશો 6 ચેપ્ટરમાં જ કેટલા બધા લોકો છટાઈ જાય છે, હે ને. પ્લસ ગ્રુપમાં તમે અગર એન્ટ્રી જોશો તો ગ્રુપમાં કેટલા બધા લોકો જોડાય છે આપણા, રાઈટ. પણ એમાંથી હાર્ડલી થોડાક લોકો ક્લાસ સિરિયસલી અટેન્ડ કરે છે, હે ને. તો આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે મેરેથોનમાં છીએ, અને અગર આપણે હમણાં વચ્ચે જ આપણે એમ કીધું કે હવે મારે નથી કરવું, તો આપણે મેરેથોન પૂરી કમ્પ્લીટ કરી જ નહીં શકશું. તો 18 ડેઝ તક જે પૂરું કરે છે, અને તો હવે જેમ જેમ આપણે 18th ડે પર જાશું ને એમ હજી લોકો છટાશે. હાર્ડલી વી વિલ બી લાઈક અરાઉન્ડ 15 પીપલ, હે ને. તો 14-15 લોકો જ રે જ્યારે 18. બટ અગર બધા 20 કે 20 રે છે તો તમે બધાએ ખૂબ લાઈક તમારા ઉપર ભગવાનની ખૂબ વધારે કૃપા છે, હે ને. તો આપણે ટ્રાય કરવાનું છે કે 18 ડેઝ પૂરું કમ્પ્લીટ કરીએ. ઘણા લોકોને ખબર છે પેચેસ રિપીટ કરવા પડે, જસ્ટ બીકોઝ 18 ડેઝ કમ્પ્લીટ નથી કરી શકતા. બટ તમે 6th અધ્યાય તક રૂકી ગયા છો, અને જો જે 12th અધ્યાય તક રૂકે ને એ 18th અધ્યાય તક રૂકી જાય. ઓકે, તો હવે આપણે ભક્તિમાં છે,
હે ને? તો આપણે ભક્તિ અગર કરતા રહેશું તો આપણે કઈ નહીં થાય. ડેફિનેટલી વચ્ચે વચ્ચે મુશ્કેલો આવશે હે ને? બધાએ આપણે ભણતા હોય તો એમાં આપણને મુશ્કેલ આવે છે ને, એક્ઝામ દેવા જાય એના પહેલા અગર આપણે ભણતા હોય તો આવે છે કે નહીં મુશ્કેલ, કે બધાને કોઈ એવું છે કે જેને એક જ વારમાં પૂરું કે પૂરી બુક સમજાઈ જાય, હે એક બી વાર પ્રશ્ન જ ન પડે? આવે છે આવે છે આવે ને છે વચ્ચે, રાઈટ? બધાને આવે એન્ડ ધેટ્સ નોર્મલ, હે ને? તો ડિફિકલ્ટીઝ આવે, આપણે કોઈ પણ કામ કરતા હોય એમાં ડિફિકલ્ટીઝ આવે, પણ આપણે ડિફિકલ્ટીઝ થી હાર માની લેવાનું છે એમ કે આપણે ના આગળ તક રહેવાનું, એ આપણા ઉપર છે, હે ને? અગર તમે હવે આપણે 18 ડેઝ અટેન્ડ કરતા હોય તો ઘણા લોકો ના આવે કે મને અહીંયા પાર્ટીમાં જવાનું છે, એટલો અટેન્ડ નહીં કરી શકીશ ક્લાસીસ, હે ને? તો આ રીતે આપણે એક એક્સક્યુઝ આપી રહ્યા છે પોતાને, રાઈટ? પણ જે 18 ડેઝ કરે છે દેટ ઇઝ વેરી ગુડ, હે. પ્લસ આપણે ભક્તિ કરવાની છે. પછી આધ્યાત્મિક વિજ્ઞાન જિજ્ઞાસુ જે છે એ સાચા ગુરુ પાસે જાય, અને જેને જાણવું હોય ખરેખર કે ભગવાન શું છે, વાસ્તવિક કોણ છે, એ સાચો ગુરુને પાસે જાય, નિયમકારી સિદ્ધાંતોનું પાલન કરે, હે ને? રાઈટ? હવે સાચા ગુરુ એટલે કોણ? ગુરુ એટલે એ જે આપણને ભગવાનથી પરિચિત કરાવે, જે આપણને ભગવાનની તરફ લઈ જાય, એને જ આપણે સાચો ગુરુ કહેવાય છે. જે ભગવાનથી આપણને દૂર કરે એ ગુરુ ન કહેવાય. ઓકે? હીરવા માતાજી, હરે કૃષ્ણ. ઓકે, તો હવે 7.4 માતાજી બોલો. મારું થાતું નતું એમ પૂછતી હતી, ઇમ્પોર્ટન્ટ નતું ને શું? આ છેલ્લી સ્લાઇડ? છેલ્લી સ્લાઇડમાં બસ એટલું જ હતું કે મતલબ આપણે એક સાચા ગુરુ પાસે જવું જોઈએ, અને ગુરુ કેવો રહેવો જોઈએ હંમેશા. આ બધાને યાદ રાખવાની જરૂરત છે કે ગુરુ કેવો હોવો જોઈએ, જે આપણને ભગવાન પાસે લઈ જાય, અને ભગવાનથી આપણને કનેક્ટ કરાવે એવો હોય ગુરુ, હે ને? ગુરુ આપણને જે ભગવાનથી દૂર કરે એને આપણે ગુરુ નથી કહી શકતા. જાનેત માતાજી, તમારો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ માતાજી. માતાજી તમે પેલા પ્રિન્સિપલ્સ કીધા હતા કેમ? ત્યારે હું નથી, એટલે ફોર રેગ્યુલેટિવ પ્રિન્સિપલ. હા, ઇટ ઇઝ લાઈક કે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ છે, તો એ આપણે એનું પાલન કરવું જોઈએ ને. આપણે મીઠ નથી ખાતા, ગેમ્બલિંગ ન કરવું જોઈએ, હે ને? દારૂ વ્યસન કાંઈ ના કરવું જોઈએ. એ જે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સના પાર્ટ છે. ઓકે? તો હવે અગર જે સાચો ગુરુ હશે એ તમને આ બધા ચારે સિદ્ધાંતો કહેશે જ કે તમે ના કરવું જોઈએ ને, કેમ કે તમને ગલત પાથ પર નહીં જવા દે. તો કેવા ગુરુને તમે ચૂનો છો એ પણ તમે ધ્યાન રાખવું જોઈએ. 7.4માં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર એ 8 મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. તો હવે અહીંયા આપણને 5 તત્વ તો ખબર છે, પંચ તત્વ, હે ને? ભગવાનની 5 ભૌતિક શક્તિઓ ખબર છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. પણ મન, બુદ્ધિ, અહંકાર, હે ને, ઈ પણ આમાં આવે છે. આ 8 વિભિન્ન ભગવાનની ભૌતિક શક્તિઓ છે. 7.6માં જલ્પાબેન માતાજી, હરે કૃષ્ણ, જેમ જોડાના છે એમના મોબાઈલ નંબરથી, તમે વારે વારે હેન્ડ રેઝ કરો છો, તમને કઈ ડાઉટ છે પ્રભુજી? હરે કૃષ્ણ. ઓકે, તો અગર ડાઉટ હોય તો જ હેન્ડ રેઝ કરો, એને બીકોઝ અહીંયા ડિસ્ટર્બ થાય છે. હીરવા માતાજી, તમારો હેન્ડ રેઝ છે. માતાજી ભગવાનની પંચતત્વ શક્તિ પાછી બોલો ને. પંચતત્વ શક્તિ તો આપણે જોઈ છે ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. પણ સાથે સાથે મન, બુદ્ધિ તથા અહંકાર ભી આવે છે, કારણ કે એ પણ ભગવાનની જ વિભિન્ન ભૌતિક શક્તિઓમાં આવે છે. માતાજી 2 મિનિટ રાખજો ને, 2 Okay. મિનિટ. ઓકે, સો આપણને ઈ ધ્યાનમાં રાખવાનું છે કે આ 8 ભગવાનની શક્તિઓ છે, હે ને? થઈ ગયું હીરવા માતાજી? ના માતાજી 2 જ મિનિટ, ખાલી 2 જ મિનિટ. ઓકે. વાયુ,
પછી મન કોઈ નોટ્સ બનાવે છે કે નહીં? માતાજી હું બનાવું છું. માતાજી હું બનાવ કોણ બનાવે છે? માતાજી હું હું નામ બોલો ને પ્રભુજી. અત્રે પ્રભુજી. ઓકે ઓકે ઓકે, અત્રે પ્રભુજી. હરે કૃષ્ણ. યસ, હરી બોલ. માતાજી થઈ ગયું, ધન્યવાદ રાખવા માટે. ઓકે, થઈ ગયું અત્રે પ્રભુજી તમારું? હા માતાજી. ઓકે, ચલો આગળ વધીએ. હવે 7.6માં સર્વ સર્જાયેલા જીવોનું ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપ મને જ જાણ. એટલે કે જે કઈ થાય છે અને જે કઈ સર્જાયેલા જીવન છે, ઓકે, જે કઈ જીવન છે બધાય એ કૃષ્ણાજીના જ શક્તિઓમાં રહેલા છે, હે ને. અને કઈ પણ જે ચીજો મતલબ આપણે કહીએ કે જેની ઉત્પત્તિ, કોઈ પણ ભૌતિક ચીજોની ઉત્પત્તિ અને એનું વિનાશ, તો એનું કારણ કોણ છે? તો એ કૃષ્ણાજી જ છે. એ આપણે બધાએ જાણવું જોઈએ. આ ફોટોના બારામાં મેં લાસ્ટ ક્લાસમાં બી તમને એક્સપ્લેન કર્યું હતું. આઈ ગેસ વંશિકા માતાજી આ પ્રશ્ન પૂછ્યો હતો આપણને, હે ને. તો આઈ ડોન્ટ એક્ઝેક્ટલી રિમેમ્બર આ કોઈ પ્રશ્ન પૂછ્યો હતો. મે બી આઈ માઇટ બી રોંગ. તો અહીંયા કેવું છે કે આ મહાવિષ્ણુ છે. હવે જોવો, એક ચીજ તમને સમજાવું છું કે મહાવિષ્ણુ છે ને, તો હવે કૃષ્ણાજી માંથી ત્રણ વિષ્ણુ આવે છે. એક છે મહાવિષ્ણુ એટલે કારણોદક્ષાય વિષ્ણુ, બીજા ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ત્રીજા શિરોદક્ષાય વિષ્ણુ. એટલે મહાવિષ્ણુ જે છે, આ તમને જે ફોટો દેખાય છે, આ મહાવિષ્ણુનો ફોટો છે. તો મહાવિષ્ણુ જ્યારે શ્વાસ અંદર લે છે ત્યારે લાખો બ્રહ્માંડ નાશ પામે છે, અને જ્યારે શ્વાસ છોડે છે ત્યારે લાખો બ્રહ્માંડનું સર્જન થાય છે, હે ને. પછી હર એક બ્રહ્માંડમાં તમે જોશો કે આ જે તમને ડિફરન્ટ આમ ગોલા દેખાય છે ને, આ ગોલાને ઝૂમ કરશો તો આમાં પણ વિષ્ણુ છે, હે ને. આમાં પણ વિષ્ણુજી છે, આમાં પણ વિષ્ણુજી, આમાં પણ, હે ને. તો આ બધાય વિષ્ણુજીને આપણે કહેવાય છે ગર્ભોદક્ષાય વિષ્ણુ. ઓકે, ઈ હર યુનિવર્સમાં એક હોય, અને બધાય જીવોમાં પણ એક એક વિષ્ણુ હોય. એ બધા જીવોમાં કયા તરીકે વાસ કરે વિષ્ણુજી? ક્ષીરોદક્ષાય વિષ્ણુ તરીકે. ઓકે, તો આ કન્સેપ્ટ થોડોસો લાઈક લિટિલ એડવાન્સ છે. અગર તમને નો પણ સમજાય તો પણ કઈ ટેન્શન લેતામાં, હે ને. જસ્ટ આ તમને કહેવા માટે મેં કીધું. ઓકે, માતાજી બોલો. મહાવિષ્ણુ શિરો મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને ક્ષીરોદક્ષાય વિષ્ણુ. હવે ગર્ભો આપણે લાસ્ટમાં જોયું કે બેસિકલી 7.6માં કહેવાનું એ છે કે બધી ચીજો જેનું સર્જન થાય છે અને જેનું નાશ થાય છે એ બધું જ ભગવાન કરે છે, કૃષ્ણાજી માતાજી કરે છે. બોલો હીરવા માતાજી. માતાજી હું ત્રીજું પાછું બોલો ને પ્લીઝ. ક્ષીરોદક્ષાય વિષ્ણુ. શિરોદક્ષાય વિષ્ણુ. થેન્ક યુ. ઓકે માતાજી, હરે કૃષ્ણ. જાનત માતાજી. માતાજી તમે બધાના મતલબ ડિફરન્ટ છે, તો એમના મતલબ મિનિંગ બી મતલબ અલગ અલગ હશે ને કંઈક, તો મતલબ ડિફરન્સ હશે ને બધામાં. હા, તો ડિફરન્સ તો છે જ ને. હવે જેમ જે મહાવિષ્ણુ છે એ બધા યુનિવર્સના સૌથી મોટા વિષ્ણુ, અને પછી હર યુનિવર્સમાં એક એક વિષ્ણુજી હોય, એ કહેવાય છે ગર્ભોદક્ષા. અને પછી જે હર જીવમાં હોય એ કહેવાય છે ક્ષીરોદક્ષા વિષ્ણુ. સમજાણું? તો ડિફરન્સ તો છે જ ડેફિનેટલી. અને બધાના ઉપર કૃષ્ણાજી છે, કેમ કે કૃષ્ણાજીની જ એનર્જી છે. ઓકે, અને માતાજી ચતુર્ભુજ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ એટલે જ ક્ષીરોદક્ષાય સ્વરૂપ. યસ, એટલે કે આપણે જોયું હતું ને, ઓલા એક પિક્ચર જોયો તો, હાથી, કૂતરા, ગાય, બ્રાહ્મણ, ચંડાળ, એમાં પંડિતા સમદર્શિના યાદ આવ્યું, હે ને. તો બધાના હૃદયમાં જે ચતુર્ભુજ સ્વરૂપ તરીકે કૃષ્ણજી વાસ કરે છે એ છે ક્ષીરોદક્ષાય વિષ્ણુ. એમને જ કહેવાય. ઓકે, એમનું નામ છે સેમ. ઓકે, હવે 7.7માં
હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ કે સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. ઓકે, તો કૃષ્ણજી કહે છે કે જેવી રીતે મોતી આપણે હવે માળા હોય, માળા હોય, અગર દોરો જ ના હોય, ઠીક છે, મોતી છે તમારા પાસે પણ દોરો જ ન હોય, તો એ મોતી કઈ કામના કે જેને તમે પોરવીને ગળામાં પહેરી જ ના શકો માળા તરીકે? નહીં, રાઈટ? હે ને? અને અગર માળા હવે કેવી છે, તો જેવી રીતે બધાય જે મોતી છે એને ભગવાન બધું આમ સરખેથી એકદમ આમ મતલબ દોરો હોય તો એના ઉપર સરખેથી પોરવાયેલા રહે ને મોતી, રાઈટ? અને પછી ઉપયોગમાં આવે પછી તમે પહેરી શકો. તો મોતીનો આધાર કોણ છે, મોતીને સપોર્ટ કોણ કરી રહ્યું છે? તો એ દોરો, રાઈટ? હવે પણ જ્યારે આપણે દોરો મતલબ માળા પહેરીએ તો આપણને દોરો દેખાય કે દેખાય દોરો? ના. ના, નો દેખાય, રાઈટ? ના. આપણને ખાલી બીડ્સ દેખાય ને મણકા દેખાય, હે ને? તો એવી જ રીતે કૃષ્ણજીના આધારે આ પૂરી સૃષ્ટિ ચાલે છે, હે ને? આપણે બધાય મણકા જેવા છે, તો બધાને સંભાળીને પૂરી સૃષ્ટિને સંભાળીને રાખ્યું છે. અને કૃષ્ણજી દોરા જેવા છે, પણ એ દોરો છે ને આપણને દેખાય નહીં, હે ને? એમ લાગે કે આ તો મોતી મોતી, એટલે બધા જોવામાં અસમર્થ હોય છે. પણ ખરેખર જે આધાર છે ઈ દોરાથી જ મળી રહ્યો છે એ મોતીઓને, હે ને? તો અને આપણને એ જાણવું જોઈએ, કૃષ્ણજી પોતે કહે છે કે હે ધનંજય, એટલે અર્જુનનું નામ, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ સત્ય નથી, અને એટલે કૃષ્ણજી સૌથી મોટા સત્ય છે, રાઈટ? અને એમનાથી એટલું કોઈ સત્ય છે નહીં. તો ભગવાન કોણ છે? તો કૃષ્ણ ભગવાનજી છે, હે ને? ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે, તે એક વ્યક્તિ છે, તે શ્યામ સુંદર સ્વરૂપ ધરાવે છે, અને કૃષ્ણ તે સચ્ચિત આનંદ છે. પછી 7.8માં રસોહમ સુકૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયો પ્રણવ સર્વ વેદેશુ શબ્દ ખે પૌરુષમ નૃષુ. હે કુંતી પુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ સામર્થ્ય છું, વૈદિક મંત્રોનો ઓંકાર છું, અને આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામર્થ્ય છું. તો અહીંયા ઇંગ્લિશમાં પણ લખ્યું છે કે ઓ સન ઓફ કુંતી, આઈ એમ ધ ટેસ્ટ ઓફ વોટર. વોટરનો કોઈ ટેસ્ટ હોય કે ન હોય? તમે ટેસ્ટ કરજો એકવાર, હે? હવે તમે કોઈ દિવસ બોરિંગનું પાણી અગર પીધું હશે તો તે ખારું લાગે થોડુંક, હે ને? પછી એક્વાગાર્ડનું પાણી અલગ લાગે, આરઓનું પાણી અલગ લાગે, હે? આ અલગ અલગ ટેસ્ટ હોય, એવું નથી, હે ને? તો વોટરનો જનરલી આપણે કહીએ કે વોટરનો કોઈ ટેસ્ટ નથી હોતો, રાઈટ? હે? પણ ધ કેસ ઇઝ કે વોટરમાં જે ટેસ્ટ છે, વોટરનો બી પર્ટિક્યુલર એક ટેસ્ટ છે. હવે તમે કહો કે કેવી રીતે નથી? અગર હું તમને એક સાઈડમાં વિનેગર આપું અને એક સાઈડમાં એક ગ્લાસમાં વિનેગર એક ગ્લાસમાં વોટર, ભલે દેખાવામાં સેમ લાગશે પણ તમે પીશો તો ફરક પાડી શકશો કે નહીં કે આ પાણી છે, આ વિનેગર છે? કે ઓરેન્જ જ્યુસ એક ગ્લાસમાં આપું અને એક ગ્લાસમાં પાણી આપું તો તમે ફરક પાડી શકશો કે નહીં કે ઓરેન્જ જ્યુસ આ છે અને આ પાણી આ છે, રાઈટ? મતલબ પાણીનો બી ટેસ્ટ હોય છે. તો પાણીમાં જે ટેસ્ટ છે એ ભગવાન છે. અને સૂર્ય અને ચંદ્રને લાઈટ ક્યાંથી મળે છે? હવે તમે કહેશો કે ચંદ્રને તો સૂર્યથી લાઈટ મળે, પણ સૂર્યને ક્યાંથી મળે છે લાઈટ? સૂર્યને પ્રકાશ ક્યાંથી મળે છે? સૂર્ય ચંદ્રને એ ભગવાનના તેજથી મળે છે. પછી ઓમ, આપણે કહીએ કે ઓમ ઇન વૈદિક મંત્ર, એટલે કે ઓમ જે છે એને સૌથી જ મતલબ પવિત્ર મંત્ર માન્યો ગયો છે ને. તો જે ઓમ શબ્દ છે એ પણ ભગવાનનું જ નામ છે, રાઈટ? ભગવાન જ છે ઓમ એટલે. એન્ડ ધ સાઉન્ડ ઇન એથર, એથર એટલે આકાશ. તમે અગર ઉપર જઈને જોશો ને તો આકાશમાં બી એક ફ્રીક્વન્સી હોય, ઓકે? તો આકાશમાં મતલબ હમણાં બી રિસેન્ટલી, આ તો ભગવદ્ ગીતામાં તો ખૂબ પહેલા લખ્યું છે, પણ રિસેન્ટલી સાયન્ટિસ્ટે ડિસ્કવર કર્યું છે કે જે આકાશ હોય ને ત્યાં એક ફ્રીક્વન્સી ચાલતી હોય, ઓકે? તો ત્યાંની ફ્રીક્વન્સી, આકાશમાં પણ જે ફ્રીક્વન્સી છે ને એ ઓમ છે, એટલે ઓમ ચાલતી હોય આકાશમાં પણ પૂરું, મતલબ અગર આપણે ધરતીથી ઉપર જાય તો, હે ને?
તો આકાશમાં બી જે ફ્રીક્વન્સી છે કે આકાશમાં જે અવાજ છે એ પણ ભગવાન છે. અને એબિલિટી ઇન મેન એટલે કે જે માણસમાં સામર્થ્ય હોય છે અને આપણામાં જે કરેજ આવે છે અને આપણી જે આવડત છે એ ક્યાંથી આવડે છે આપણને, એ કૃષ્ણાજીથી આવે છે. ઓકે, તો નાવ મૂવિંગ ફોરવર્ડ, આઈ એમ ધ ઓરિજિનલ ફ્રેગ્રન્સ ઓફ ધ અર્થ એન્ડ આઈ એમ ધ હીટ ઇન ધ ફાયર. એટલે ઓરિજિનલ ફ્રેગ્રન્સ ઓફ ધ અર્થ, તમે જોશો તો અર્થની બી એક સ્મેલ હોય. એ ક્યારે, સ્પેશિયલી હમણાં તો વરસાદની સિઝન છે, એટલી સરસ સ્મેલ આવે ની માટીમાંથી. હે, બધે સૂંઘી છે કોઈ દી? તમે વરસાદ પડતો હોય, બહાર જાઓ ઘરના, એકદમ મસ્ત લાગે હે ને. તો આ જે પૃથ્વીની જે સ્મેલ છે અને ધરતીની જે સ્મેલ છે એ પણ કૃષ્ણાજી છે. આઈ એમ ધ હીટ ઇન ફાયર. હવે તમે ફાયર, જ્યારે અગ્નિ આપણે જલાવે હે ને, તો અગ્નિ જ્યારે પ્રજ્વલિત કરીએ ત્યારે એના ઉપર આપણે શેકોટી નહીં કરે, હે, ઠંડી હોય તો કરે ઘણી વાર હે ને. તો ત્યારે જે એમાંથી આપણને ગરમાશ આવે છે એ ગરમાશ કૃષ્ણાજી છે હે. આપણને ગરમ ફીલ થાય ને ઠંડીમાં, રાઈટ, અગ્નિના કારણે. તો એ ગરમાશ શું છે? ગરમાશ કોણ છે? કૃષ્ણાજી. તો અગ્નિમાં એ ગરમાશ છે. એન્ડ આઈ એમ ધ પેનન્સીસ ઓફ ઓલ એસેટિક્સ. એટલે કે જેટલા પણ તપશ્ચર્યાઓ થઈ રહી છે અને જેટલા પણ તપસ્વી લોકો છે અને એમની તપશ્ચર્યા કૃષ્ણાજી છે. તો હવે અહીંયા તમે જોશો કે અહીંયા શું કોણ અને શું કોની વચ્ચે, રાઈટ. તો હવે સ્વાદ, તો તમે જોશો પાણીમાં સ્વાદ કૃષ્ણાજી છે. પછી ચંદ્ર અને સૂર્યમાં પ્રકાશ કૃષ્ણાજી છે. વૈદિક મંત્રોમાં ઓમ કૃષ્ણાજી છે. ઈથર એટલે આકાશમાં જે અવાજ છે, જે ધ્વનિ છે, એ કૃષ્ણાજી છે. પૃથ્વીની જે સુગંધ છે એ કૃષ્ણાજી છે. અને અગ્નિમાં જે ગરમી છે એ પણ કૃષ્ણાજી છે. પછી 7.14માં દેવી એષ ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે. ભૌતિક પ્રકૃતિના 3 ગુણોની બનેલી મારી આ દેવી માયાને જીતવી અત્યંત દુષ્કર છે, પરંતુ જેઓ મને શરણાગત થઈ જાય છે તેઓ તેને સરળતાથી પાર કરી જાય છે. એટલે કે હવે તમે જોશો કે આજે ભૌતિક પ્રકૃતિ છે ને, આમાં ખૂબ બધી માયા છે. તમને વારે વારે ઘણી વાર ડિસ્ટ્રેક્શન્સ થાય હે ને, આપણને ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ થતા હોય, રાઈટ. તો આ બધી જ જે માયાના કારણે થાય છે. તો આપણે માયામાં ઘણીવાર આપણે ખૂબ મતલબ માયાદેવી એટલી પ્રબળ છે કે આપણે જ્યારે જપ પણ કરતા હોઈએ ત્યારે પણ અલગ અલગ વિચારો ચાલતા હોય કે ખાવામાં શું બન્યું હશે, જમવામાં શું હશે, હે હે પછી નીંદર આવે છે, બોર થઈ રહ્યું છે, મારી ફ્રેન્ડને કોલ કરવાનો હતો, મને ભણવાનું છે, હોમવર્ક છે. અને જ્યારે આપણે ભગવાનનું નામ લેતા હોય ને ત્યારે જ આવે એ થોટ્સ. ઓબ્ઝર્વ કરજો તમે કોઈક દિવસ માળા કરતા હશો ને ત્યારે જ તમને આ બધા વિચાર આવશે. પણ જે માળા પતી એમ ચાલો રમવા, હે, એમ પછી કઈ ભણવાનું કાંઈ ન સૂજે, હે, ત્યારે કઈ ન સૂજે, રાઈટ. તો આ માયાદેવી ખૂબ પ્રબળ છે. આપણે ડિસ્ટ્રેક્ટ થતા હોય વારે વારે, રાઈટ. પણ અને આપણે એના કારણે આપણને ખૂબ ડિફિકલ્ટી થાય. પ્લસ માયાદેવીને જીતવું પણ ખૂબ દુષ્કર છે આપણા માટે. કે આપણે ઘણીવાર મતલબ ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોય, ભણતા બી હોય તો બી ડિસ્ટ્રેક્ટ થઈ જાય, ભક્તિ કરતા તો ડિસ્ટ્રેક્ટ થઈ જાય. પણ જો આપણે કૃષ્ણજીને શરણાગત થઈ ગયા હોય ને, કૃષ્ણજીની ભક્તિ કરતા હોય તો આપણે આ માયાદેવીને સરળતાથી પાર કરી શકીએ છીએ. પછી 17.16માં ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિને અર્જુન આ તો જિજ્ઞાસુરાર્થાથી જ્ઞાની ચ ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારી ભક્તિમય સેવા કરે છે. તો હવે ભગવાન કે છે કે કોણ આવે ભગવાન પાસે? આપણે ક્યારે ભગવાન યાદ આવે? ભગવાન પાસે કોણ કોણ જાય? 4 લોકો, 4 ટાઈપના લોકો જાય. દુખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને પરમ સત્યને જ્ઞાનના શોધમાં. એટલે દુખી, રોતા હોય ત્યારે ભગવાનની યાદ આવે બધાને કે ભગવાન અમારા હારે જ શું કામ થાય છે, શું કામ મને જ આટલું દુઃખ ભોગવું પડી રહ્યું છે, દુખી હોય ત્યારે. પછી અર્થાર્થી કે ભગવાન પ્લીઝ મને આ કરાવી દો ને,
ભગવાન પ્લીઝ મને સારા માર્ક્સ પડાવી દેજો ને, હે ભગવાન, ભગવાન પ્લીઝ મને અપાવી દો ને, રાઈટ? તો અર્થાર્થી થઈ ગયું. થર્ડ જિજ્ઞાસુ, ભગવાન આનું કેવી રીતે થતું હશે? જે લોકોને જાણવાની ખૂબ ઈચ્છા હોય કે આ લોકો જે કહી રહ્યા છે કે મતલબ ભગવદ્ ગીતા અને બારામાં બધું ભગવાનના બારામાં કહી રહ્યા છે, તો એના બારામાં હજી મને જાણવું છે. તો આવા લોકો આવશે જિજ્ઞાસુમાં. અને પરમ સત્યના જ્ઞાનમાં, એટલે કે પરમ સત્યના જ્ઞાનની શોધમાં, મીન્સ કે જેમને એવું હોય કે અલ્ટિમેટ ટ્રુથ શું છે લાઈફનું, કે શું કામ આપણે અહીંયા આવ્યા છે, મતલબ સૌથી મોટું સાચું શું છે, મતલબ સત્ય શું છે સૌથી મોટું, રાઈટ? તો એવા જે લોકો એ લોકો આવે ભગવાન પાસે. તો હવે અહીંયા પિક્ચર્સ છે. ઓકે, તમને માતાજી યસ બોલો. માતાજી તમે આ દુખી આથરથી પછીનું બોલો ને. દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જે સત્યની શોધમાં હોય ઈ, પરમ સત્યની શોધમાં હોય ઈ. ઓકે ઓકે માતાજી. ઓકે, હવે અહીંયા અલગ અલગ પિક્ચર્સ છે. ઓકે, તો આ પિક્ચર્સમાં તમને બધાને કહેવાનું છે કે આ પિક્ચર કયો છે અને આ કઈ કેટેગરીમાં આવશે. આપણે 4 જે કેટેગરી જોઈએ એમાંથી કઈ કેટેગરીમાં આ પિક્ચર આવશે. જાનક માતાજી, તમારાથી શરૂઆત કરીએ આપણે. હરે કૃષ્ણ. મતલબ હા, સમજાઈ ગયો. ઓકે, તો માતાજી જે મને આવડતા એમ હું બોલી શકું છું. હા, એક કયો, કોઈ પણ એક. ઓકે, કેમ કે આપણે બધા એને પૂછશું. માતાજી આજે 5th નંબરનો પિક્ચર છે, એમાં છે ને જે ધ્રુવ મહારાજ હોય છે એ છે ને એ મતલબ એમના પેલેસમાં હોય છે, અને પણ એમના પપ્પા એમને એમના ગોદ પાડે છે. અને જે મહારાણી હોય છે એ કહે છે કે અગર તારે ગોદમાં બેસવું હોય તો તારે પહેલા મારા પેટમાંથી જન્મ લેવું પડશે. તો ધ્રુવ મહારાજને પછી ના ગમ્યું, અને એમની મમ્મીએ કીધું કે મતલબ પછી એ તપશ્ચર્યા કરવા જતા રહ્યા, અને એમને છે ને વચ્ચે એમને પછી એ તપશ્ચર્યા કરતા હતા, પછી એમને ધીમે બધું છોડી દીધું. જેમ કે એ પહેલા જમવાનું મૂકી દીધું, પછી પાણી મૂકી દીધું, પછી એમ કરતા કરતા એ એટલા તપશ્ચર્યા કરવા માંડ્યા કે એમને એવું બી કહી દીધું કે હું જ્યાં સુધી ભગવાન દર્શન નહીં આપે ત્યાં સુધી હું શ્વાસ બી નહીં લઉં. પછી છે ને ભગવાને એમને દર્શન આપ્યા. ધ્રુવ મહારાજની સ્ટોરી હતી. હરી બોલ. યસ, હું આની ડિટેલ સ્ટોરી આપણે આજે હમણાં જ ભણવાના જ છે આગળ. હને તમને હજી ડિટેલમાં કઈ કેટેગરીમાં ફોલ થશે એનું કીધું માતાજી તમે? સત્યની ખોજ માટે. ઓકે, કરેક્ટ. ગજરાજની સ્ટોરી કોને ખબર છે? ચલો હિવા માતાજી, તમને કઈ સ્ટોરી ખબર છે આમાંથી બોલો. માતાજી મને સેકન્ડ નંબરના પિક્ચરની ખબર છે. ઓકે, એમાં એવું હોય છે કે દ્રૌપદીની જે સાડી હોય છે એક દુશાસન એમની સાડી ખેંચી રહ્યા હોય છે, અને કૃષ્ણજી જોવે છે, એમને નથી ગમતું, અને એમના હાથમાં વાગ્યું હોય છે, અને દ્રૌપદી એમના હાથમાં કપડું બાંધ્યું હોય છે કે જેનાથી એમને પીડા ન થાય અને લોહી ન નીકળે. ઈ કપડું કૃષ્ણજી નીચે ફેંકે છે તેથી હાથમાંથી, જેથી દ્રૌપદીનું શરીર ઢંકાઈ જાય છે, અને એનું રક્ષણ કરે છે ઈ કપડાથી. કરેક્ટ. તો કઈ કેટેગરીમાં ફોલ થશે આ માતાજી આ થશે પરમ સત્યની શોધમાં, કેમ કે ઈ જે દુશાસન કરે છે સાચું નથી. ઈ કૃષ્ણ ઈ સાચું નથી,
પણ દ્રૌપદીને ભરોસો છે કૃષ્ણ પર અને એ હાથ જોડીને ઉભા રહ્યા તેથી પરમ સત્યની શોધમાં હોય. ના, ઈ કઈ ગઈ. પરમ સત્યની ખોજમાં નહીં આવે. આ આવશે દુઃખીમાં, કારણ કે દ્રૌપદી માતા દુઃખી હતા ને, હે ને? કારણ કે એ દુઃખી હતા કે ભગવાન હવે મારી રક્ષા કરો તમે, હે ને? તો રોઈ રહ્યા હતા ઈ ત્યાં, એમનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું, ચીરહરણ થઈ રહ્યું હતું ત્યારે, રાઈટ? તો આ તમને બધાને સ્ટોરી ખબર છે આની કે કહું? બોલો, ખબર છે? શેની નહીં ખબર માતાજી. નથી ખબર? તો આ દ્રૌપદી માતાનું હોય છે, પાંડવોની વાઈફ હોય છે દ્રૌપદી માતા, એને. તો એકવાર એમનું મતલબ જે પાંડવો હોય છે ને એ ત્યાં આપણે કહીએ કે જુગાર રમી રહ્યા હોય છે, તો એમે બધી ચીજો દાવ પર લગાડી દીધી હોય છે. એમનું મહેલ વયું જાય છે, બધું વયું જાય છે, પૈસો વયો જાય છે, બધું. પણ પછી હવે બચ્યું શું લાસ્ટમાં? તો એમે દ્રૌપદી માતાને પણ બેટમાં લગાડી દીધું હોય છે, અને એ બેટ હારી જાય છે. તો એના કારણે દુશાસન અને દુર્યોધન કૌરવો જે છે એ દ્રૌપદી માતાનું ચીરહરણ કરે છે. તો ત્યારે એ ખૂબ ટ્રાય કરે છે બધી સાડી બચાવવાનું, પણ નથી થતું. તો ફાઇનલી એ બંને હાથ ચકડીને કહે છે ગોવિંદા ગોવિંદા, બોલાય છે ભગવાનને ખૂબ ભક્તિથી. તો ભગવાન આવે છે અને એમની રક્ષા કરે છે, એને એમનું જે સાડી છે એક્સટેન્ડ કરતા જાય છે, અને એટલી એક્સટેન્ડ કરે છે કે આ દુશાસન ખેંચી ખેંચીને થાકી જાય, પણ સાડી ખતમ થતી નથી. ઓકે, તો આવું થાય છે. તો આ એક એની સ્ટોરી છે. ના દુઃખીમાં આવશે, કારણ કે દ્રૌપદી માતા દુઃખમાં હતા ને, ત્યારે દુઃખમાં યાદ કરી રહ્યા હતા ભગવાનને. ઓકે, તો સેકન્ડ એન્ડ ફિફ્થ પિક્ચર થઈ ગયું છે. હવે હજી કોણ કહેશે બીજા પિક્ચર? હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ. હા, પેલા લાલા ગજાથી ને તો એવું હતું કે એક અરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરો. કોઈને નથી ખબર? કેટલા બધા આપણા હર વખત જોડાય છે. વીર પ્રભુજી, તમને પણ નથી ખબર એક કઈ સ્ટોરી? બોલો પ્રભુજી. ગજેન્દ્ર મોક્ષની થોડી આવડે. શું આવડે છે? ગજેન્દ્ર મોક્ષની થોડી સી આવડે છે. કયો જેટલી આવડે એટલી કયો પ્રભુજી. એ ગજેન્દ્ર મોક્ષ એકવાર તેની બધા સાથે પાણી પીવા જંગલમાં નથી જતા હતા. ત્યારે તે જંગલમાં પાણી પીવા જાય છે ને, ત્યારે તે અંદર પાણીમાં જાય છે ગજેન્દ્ર મોક્ષ. ત્યારે ગજેન્દ્ર મોક્ષને મગર ભટકું કરે છે. ત્યારે તે ભગવાન યાદ કરે છે કે ભગવાન તમે આવો, મારી રક્ષા કરો. ત્યારે બાજુમાં નદીમાં એક લોટસ હોય છે. એ ભગવાનને સરસ્વતી માતા પૂછે છે તમે ક્યાં જાઓ છો? લક્ષ્મી ત્યાં માતા પૂછે છે. ભગવાન હા બોલે છે. ત્યાં તો તે હાથી પાસે હતા, ગજેન્દ્ર મોક્ષ પાસે. બસ માતાજી આટલી જ આવડે છે. યસ, કરેક્ટ છે. હરી બોલ, કરેક્ટ છે, એકદમ કરેક્ટ છે. અને તો આ પછી સાઈડમાં લોટસ પડ્યો છે, તો લોટસ ઉપાય ભગવાનને આપે છે કે ભગવાન પ્લીઝ આવો અને મારી રક્ષા કરો, હે ને? તો ભગવાન આવે છે. તો લક્ષ્મી માતા જયારે પૂછે છે તો કહે છે ક્યાં જાઓ છો? તો ભગવાન કે છે કે ભગવાન હાથી કે છે. તો હા ઉપર બોલે છે લક્ષ્મી માતા પાસે, હા. અને તો હા લક્ષ્મી માતાને સંભળાનું, અને થી ગજેન્દ્ર મોક્ષને સંભળાય છે, રાઈટ? તો ભગવાન એટલી સ્પીડ, ફાસ્ટર દેન ધ સ્પીડ ઓફ લાઇટ, ભક્તોની રક્ષા કરવા આવે છે. ઓકે, યસ. તો આ કયા કેટેગરીમાં ફોલ થશે વીર પ્રભુજી? હરે કૃષ્ણ. દુઃખી. હરી બોલ. હજી બીજી કઈ સ્ટોરીઝ યાદ છે? કોઈને યાદ છે હજી બીજી કોઈ સ્ટોરીઝ? ચાલો ટ્રાય કરો. ટ્રાય કરવામાં કઈ નથી જતું, બધા બોલશે. ઓકે, ઓકે. અત્રે પ્રભુજી, તમને એક સ્ટોરી આવડે છે આમાંથી? હા માતાજી. કઈ સ્ટોરી આવડે છે તમને? ધ્રુવવાળી તો થઈ ગઈ. બીજી કઈ આવડે છે? જો ગજેન્દ્ર મોક્ષ, દ્રૌપદી અને ધ્રુવવાળી થઈ ગઈ છે. તો હવે આ એક બીજી છે સુખદેવ ગોસ્વામીજીની, અને આ બીજી છે આઈ ગેસ પ્રહલાદ મહારાજની, અને
આ છે રામ ભગવાન, આવડે છે? માતાજી એ સુખદેવ છે, દેવ પ્રભુજીની છે અને બોલો બોલો. યસ, ઓકે. જાનત માતાજી, તમને કઈ આવે છે? માતાજી મને 7 દિવસમાં એમને સાપ કાઢીને એમની મૃત્યુ થવાની હતી. હા. એક સો મને અને મિનિટ. એ જેમને શરણમાં ગયા હતા એમનું નામ હતું સુખદેવજી. આમાં પહેલી તમને કઈ આવડે છે? એક કયો પ્રભુજી, એક કઈ આવડે છે તમને? મને એ વાળી આવડે છે પણ નામ નથી ખબર. કઈ વાળી? ચોથી. અ, ચોથી વાળી. ઓકે, બીજી કઈ આવડે છે? હેતવી માતાજી, તમને કઈ આવડે છે? માતાજી હું કહું, હા, મને સુખદેવજી મહારાજની આવડે છે. બોલો બોલો, સુખદેવ મહારાજજીની બોલો. અ, માતાજી એમાં શું હોય છે કે સુખદેવજી મહારાજ નો જન્મ થવાનો હોય છે અને એમને છે ને બહાર નતું નીકળવું કેમ કે એમને છે ને એમને એવું હતું કે મને માયા લાગી નતું નીકળવું. તો એમના મમ્મીના પેટમાં 16 યર્સ સુધી હતા. પછી કૃષ્ણ ભગવાન આવ્યા અને એને કીધું કે હવે તમે બહાર નીકળો. તો એ કહે છે કે ના મને માયા લાગી જશે એટલે હું બહાર નહીં નીકળું. તો કૃષ્ણ ભગવાન કહે છે કે તમને માયા નહીં લાગે એટલે તમે બહાર આવી જાઓ. યસ, હરી બોલ. કરેક્ટ, એકદમ કરેક્ટ, હે ને? તો એકદમ બિલકુલ બરોબર કીધું છે. અને એમને બહાર જ નહોતું નીકળવું, એમને પેટમાં જ સાંભળી લીધી હતી ભગવાનની ગાથા, હે ને? એટલે એમને બહાર જ નહોતું નીકળવું. અને આ જે છે આ પરીક્ષિત મહારાજની સ્ટોરી છે. અત્રે પ્રભુજી, તમને સ્ટોરી આવડે છે? કયો, મેં નામ કીધું તમને, પરીક્ષિત મહારાજની છે. મમ્મીને પૂછવા ગયો હતો કે નામ શું હતું. ઓકે, પરીક્ષિત મહારાજની સ્ટોરી છે આ. બોલો. એમાં છે ને એક દિવસ પરીક્ષિત મહારાજને ખબર પડે છે કે મારી 7 દિવસ પછી એક સાપ કાઢીને મારી મૃત્યુ થવાની છે. તેથી તે એમની મમ્મી પપ્પા સાથે કોઈની સાથે સમય પસાર નહીં કરતા પણ ભગવાનનું નામ લેવા માટે જાય છે. કરેક્ટ. અને એ સુખદેવજી મહારાજની પાસે જાય છે અને તે તેમાંથી જ્ઞાન લે ભાગવત છે. કથા સાંભળે છે 7 દિવસ. યસ. અને પછી 7 દિવસ થાય છે ત્યારે સાપ તેમને કરડવા આવે છે. ત્યારે બસ આટલી જ આવડે છે. ત્યાર પછી મૃત્યુ થાય છે એમની, અને તો યસ, એ પણ ભગવાનના ધામે પહોંચી જાય છે. એમને ખબર હોય છે કે 7 દિવસમાં મૃત્યુ થાય છે મારી, રાઈટ? હવે અહીંયા પણ આ જે એક સુખદેવ ગોસ્વામી મહારાજની જે સ્ટોરી છે ઈ કેમાં આવશે? દુઃખીમાં, કેમ કે એની માતાને ખૂબ પેઇન થતો હોય છે એટલે ભગવાનને બોલાવે છે. પછી આ જે છે આપણે કહીએ કે પરીક્ષિત મહારાજની સ્ટોરી, ઓકે, ઈ આવશે પરમ સત્યની શોધમાં, હે ને? પછી નેક્સ્ટ છે સુગ્રીવન રામજીની. કોઈને આવડે છે? હેતવી માતાજી, હરે કૃષ્ણ. માતાજી અનમ્યુટ છો, અનમ્યુટ છો, મ્યુટ છો, મ્યુટ છો. માતાજી રામ ભગવાન અને સુગ્રીવની મિત્રતા થાય છે. એ અગ્નિનું પ્રતીક છે. ઓકે, પણ સ્ટોરી શું છે ખબર છે તમને? સ્ટોરી ખબર છે? ઇટ્સ ઓકે.
નથી ખબર? એ નથી ખબર. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ઓકે. અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. તમને ખબર છે? આમાં એવું હોય છે કે રામ ભગવાન જ્યારે સીતા માતાને શોધતા શોધતા જાય છે ત્યારે તેમને સુગ્રીવ મળે છે. તો સુગ્રીવ છે ને સુગ્રીવ જોડે રામ ભગવાન દોસ્તી કરે છે અગ્નિ પ્રતીક સાથે, અને પછી સુગ્રીવજી એમને સીતા માતાને લાવવામાં મદદ કરે છે. ઓકે. તમને તમારો ફોટો નથી દેખાતો. હરે કૃષ્ણ દેખાય છે? હા. હા માતાજી દેખાય છે. ઓકે ઓકે. તો મારી સ્ક્રીન વચ્ચે બંધ થઈ ગઈ હતી કે? માતાજી હા માતાજી ઓકે ઓકે, કોઈ દેખાય છે. ઓકે. તો હું કહી રહી હતી કે હા, તો સુગ્રીવજીનું કરેક્ટ. ઓકે, સુગ્રીવજી અને રામ ભગવાનની મિત્રતા થાય છે, અને એમને જોતું હોય છે કે સુગ્રીવજીને જોતું હોય છે કે કેમ કે શું થાય છે, સુગ્રીવ અને બલિ બે ભાઈ હોય છે. તો હવે બલિ મહારાજે બધું સિંહાસન જે છે એ બધી છીનીને લઈ લીધું હોય છે. તો સુગ્રીવ મહારાજને હેલ્પ જોતી હોય છે, તો એ રામ ભગવાનની હેલ્પ માંગે છે. તો અહીંયા જે સંબંધ આવી ગયું છે અર્થાર્થી, હે ને? હવે આપણે ધ્રુવ મહારાજની સ્ટોરી જોઈએ, અને એક નાનકડી સ્ટોરી છે. આજે મે બી આપણને 5-10 મિનિટ લેટ થાય, સો પ્લીઝ કોઓપરેટ કરજો આજનો દિવસ. તો હવે એક છે ધ્રુવ મહારાજની. તો ધ્રુવ મહારાજને 2 રાણીઓ હોય છે. ઓકે, તો એમાંથી જે એક રાણી હોય છે એ ધ્રુવ મહારાજની મમ્મા હોય છે, અને બીજી એમને હજી એક ભાઈ હોય છે એમની મમ્મા. તો જે ધ્રુવ મહારાજની જે બીજી રાણી હોય છે, હે ને, તો મહારાજ ધ્રુવ મહારાજને ઓબ્વિયસલી ખૂબ પ્રેમ કરતા હોય છે, એટલે એમને જ્યારે પણ એમના પાસે સિંહાસન પર બેસાડતા તો બીજી રાણીને ન ગમતું. તો એ પ્રહલાદ મહારાજના આપણે કહીએ ધ્રુવ મહારાજના ખિલાફ એમના કાન ભરી દે છે. તો પછી ફાઇનલી જે થાય પછી એના પછી આપણે જોઈએ કે તો એ બહાર વયા જાય છે, બહાર રહેવા વયા જાય છે. અને પછી ફાઇનલી જેમાં જ એમે એકવાર એમની મમ્માને પૂછે છે કે મમ્મા, ભગવાન કોણ છે? તો કે છે કે જંગલમાં રહે છે ભગવાન. તો એ ગોતતા ગોતતા જંગલમાં જાય છે, તપશ્ચર્યા કરે છે ભગવાનની. પછી નારદ મુનિ એમને મળે છે અને ગુરુ તરીકે એમને સેવા આપે છે. તો પછી એના પછી ફાઇનલી કૃષ્ણાજી એમને પ્રાપ્ત થાય છે, અને ખૂબ તપશ્ચર્યા કરે છે, રાઈટ? આવી રીતે. અને પછી કૃષ્ણાજીને દર્શન આપે છે. કૃષ્ણજી એમને દર્શન આપે છે. ઓકે. પછી 7.19માં બહુનામ જન્મના મંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યન્તે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અનેક જન્માંતરો પછી જે મનુષ્યને ખરેખર જ્ઞાન થાય છે, તે મને સર્વ કારણોના કારણ જાણી મને શરણે આવે છે. એટલે કે જે લોકોના જન્મ પછી ખૂબ બધા જન્મ થયા પછી ફાઇનલી જે લોકો કૃષ્ણજીને જાણે છે, હે, અને કૃષ્ણજીના શરણે આવે છે, તો એ લોકોને ખરેખર જ્ઞાન થતું હોય છે. એટલે અને આવા મહાત્માઓ જે છે એ ખૂબ દુર્લભ હોય છે. હવે બીજી 7.26માં, હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું, જે વર્તમાનમાં થઈ રહ્યું છે અને જે હવે થવાનું છે, તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈએ જાણતું નથી. એટલે કે ભગવાન બધાને જાણે છે, અને પણ આપણે ભગવાનને જાણતા
નથી. ભગવાન પાછળનું પણ જાણે છે, ભગવાન હમણાં જે થયેલું છે એ પણ જાણે છે, ભગવાન આવતે પછી પણ એ પણ બધું જાણવાના છે, એ પણ બધું જાણે છે કે હવે આગળ શું થશે, પણ આપણે એમને જાણી શકતા નથી. તો ભગવાન કોણ છે? ભગવાન એ વ્યક્તિ છે. આપણે કોણ છીએ? ચલો આન્સર કરો, જલ્દી જલ્દી આન્સર કરવાનું છે બધાએ. હેન્ડ રેસ કરો. વીર પ્રભુજી, આપણે કોણ છીએ? આત્મા. કરેક્ટ, આપણે આત્મા છીએ, આપણે શરીર નથી, આત્મા છીએ. કૃષ્ણ શા માટે પ્રિય છે? 3 કારણ બોલો, બોલો, બોલો. આરાધ્ય પ્રભુજી, હરે કૃષ્ણ. હા, બોલ. હરે કૃષ્ણ માતાજી. બોલો. કૃષ્ણ એમના સુંદરતા, પછી એમની કલા અને એમના પાવરના લીધે પ્રિય છે. ઓકે, ઓકે. ભગવદ ગીતા એટલે શું? ભગવડ ગીતા એટલે લાઈફનું મેન્યુઅલ. લાઈફનું મેન્યુઅલ. ભગવદ ગીતા શબ્દનો અર્થ શું? હેતવી માતાજી, હરે કૃષ્ણ. ભગવાને ગાયેલું ગીત. ઓકે, ભગવાને ગાયેલું ગીત. શા માટે આપણે ભગવદ ગીતાનો અભ્યાસ કરીએ છીએ? બોલો, બોલો, ચલો. અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. આપણે ભગવાનને જાણી શકીએ અને તેની જેમ આપણે જીવન જીવી શકીએ. કરેક્ટ, કરેક્ટ. જીવન જીવા, હે ને? રાઈટ પાથ પર જીવન જીવા. અર્જુન પ્રથમ અધ્યાયમાં કહે છે લડવું નથી, તો કયા 5 કારણો છે? કોણ કહેશે? હેન્ડ રેસ કરો. અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. પાપ, અનિશ્ચિતતા, કોઈ આનંદ નથી, કૌટુંબિક પરંપરાઓ, કરુણા. યસ, હરી બોલ. યોગ એટલે શું, હીરવા માતાજી? માતાજી, યોગ એટલે કે જેનાથી આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ તેને યોગ કહેવાય, તેને યોગા ઓકે, કહેવાય. હરી બોલ. ઓકે, નાઉ નેક્સ્ટ. જાનેત માતાજી, 4 યુગના નામ શું છે? બોલો. માતાજી હું બોલું? કલયુગ. જાનેત માતાજી બોલશે. હા, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળયુગ. હરી બોલ. કરેક્ટ. વીર પ્રભુજી, હવે કયા યુગમાં અમે જીવી રહ્યા છે? કળિયુગ. કળયુગમાં. અત્રે પ્રભુજી, કળયુગ ધર્મ શું છે? ભગવાનનું. કરેક્ટ, હરી બોલ. શાંતિ સૂત્ર શું છે? 3 પોઈન્ટ્સ જોયા હતા આપણે. શું છે શાંતિ સૂત્ર? વીર પ્રભુજી. માતાજી હું શ્લોક વડે કહું? માતાજી મને આવડે છે શાંતિ સૂત્ર. બોલો, બોલો, શાંતિ સૂત્ર બોલો. માતાજી હું બોલું? બોલો, હીરવા માતાજી. માતાજી શાંતિ સૂત્રમાં પહેલું કે કૃષ્ણ એ ઉત્તમ આનંદ છે, બીજું કે કૃષ્ણ એ એક સુપર કંટ્રોલર છે, અને છેલ્લું અને ત્રીજું છે કે કૃષ્ણ આપણી પાસે જ ઈચ્છતા મિત્ર છે. માતાજી બોલું? યસ, યસ, બોલું. સાંભળ્યું માતાજી, મેં સાંભળ્યું. હરી બોલ. યસ, કીધું તમે ત્રણેય કીધા, કરેક્ટ છે એકદમ સરસ.
હવે હરે કૃષ્ણ મહામંત્ર શું છે? ચાલો બધા આપણે મળીને બોલીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓકે. પંચતત્વ મંત્ર શું છે? હરે કૃષ્ણ. પંચતત્વ મંત્ર શું છે? માતાજી હું કહું? વૃંદા માતાજી બોલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પંચતત્વ મંત્ર પૂછું છું માતાજી. પૂર્વા માતાજી હરે કૃષ્ણ. હરે તમે બોલો. કૃષ્ણ માતાજી. હમ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરી બોલ. કરેક્ટ. હરે કૃષ્ણ મંત્રના જાપ શા માટે કરે છે? આપણે 4 બેનિફિટ્સ જોયા હતા. શું બેનિફિટ્સ હતા? શું બેનિફિટ્સ હતા? આપણે જે 4 જોયા હતા બેનિફિટ. ચલો જલ્દી જલ્દી ક્વિક આન્સર કરવાનું છે. રેપિડ રાઉન્ડ છે એકદમ. કોણ બોલે છે? માતાજી હું બોલું? હીરવા માતાજી. તમે સ્ટાર્ટમાં તો બોલ્યા હતા ને. હવે કોઈક બીજું બોલે ચાલશે? હા, તમને તો આવડે છે એ તો ખબર પડી ગઈ. માતાજી હોશિયાર છે, તમે તો સ્માર્ટ. મસ્ત સરસ. ઓકે. આરાધ્ય પ્રભુજી તમે કહેશો? આરાધ્ય પ્રભુજી હરે કૃષ્ણ. ઓકે. વંશરાજ પ્રભુજી તમે કહેશો? ટ્રાય કરો જેટલું આવડે એટલું. હરે કૃષ્ણ. કયો મંત્ર ના? બોલો. હરે કૃષ્ણ મહામંત્રના જાપના શું ફાયદા છે? આજે ક્લાસના જ આપણે સ્ટાર્ટમાં રિવાઇઝ કર્યું હતું. બોલો. ઓકે. કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ. મનની શાંતિ માટે. મનની શાંતિ તો એક કારણ છે. 4 કારણ જોયા હતા આપણે. હજી કયા યાદ છે? જાનક માતાજી યાદ છે 4 કારણ કે કેટલા જેટલા યાદ છે એટલા આપણે? માતાજી એક જ યાદ છે. બોલો બોલો. આનંદ થાય, અને શાંતિ પડે. ઓકે. કરેક્ટ. હીરવા માતાજી ચાલો ચારે બોલી જાઓ હવે તમે. માતાજી મને પહેલું મને મુક્તિ મળે, બીજું હા. આનંદ મળે, ત્રીજું સ્ટ્રેસફુલ થી મુક્તિ મળે, હમ અ, મન શાંત રહે, અસ્વસ્થ અને તાડથી મુક્તિ મળે, અને છેલ્લું બોધ. યસ કરેક્ટ. હરી બોલ. કરેક્ટ. ખૂબ સરસ. કૃષ્ણ શબ્દનો અર્થ શું કરે છે? કૃષ્ણ આ જે શબ્દ છે આનો અર્થ શું થાય છે? કોને ખબર છે? જાનક માતાજી હરે કૃષ્ણ. શું કહો છો? આકર્ષણ. આકર્ષણ. કરેક્ટ. હરી બોલ. આકર્ષણ. કૃષ્ણ એટલે આકર્ષણ. અને કૃષ્ણજી તો આકર્ષિત છે જ. એમ બધા એને આકર્ષિત લાગે, રાઈટ? આકર્ષક લાગે. ઓકે. સો વિથ ધીસ આપણે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ સાથે બધાએ. હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે કૃષ્ણ.